આજે સવારે હું નાસ્તો કરી રહ્યો હતો ત્યારે અચાનક મારી ફોનની ઘંટડી વાગી. ફોનમાં સામેથી એક વ્યક્તિએ કીધું કે હું આદિવાસી વિસ્તારમાંથી સો એન સો વ્યક્તિ બોલું છું. અને પછી મેં કીધું કે કેમ મારો ફોન તમે ટ્રાય કરી રહ્યા છો? એને કીધું કે તમારો નંબર મેં જોયો અને સાહેબ ચૈતર વસાવા જોડે ખૂબ ખરાબ સરકાર કરી રહી છે. એટલે મેં કીધું કદાચ કોઈ મારો ફોન ટ્રેપ કરતો હશે. એટલે મેં કીધું ભાઈ હું કંઈ ચૈતર વસાવા કે કોઈનો સમર્થક નથી, અમારી ચેનલ છે એ એટલે ન્યૂઝ છે, અમે દેખાડીએ છીએ. એટલે પછી મેં એનો ફોન રેકોર્ડ ઉપર મૂક્યો. એને કીધું સાહેબ તમે મારું ફોન ભલે રેકોર્ડ કરતા પણ હું તમને મારી વાત કહેવા માંગુ છું. એટલે મેં કીધું એને કીધું કે સાહેબ ચૈતર વસાવા સાથે જે પણ ઘટનાક્રમ થયું એ ભાજપ સમર્થિત છે. જે વ્યક્તિ એમની જોડે મારઝૂડ કર્યું એ પોલીસના કહેવાથી કહ્યું. સાથે તેમણે કહ્યું કે ભાજપ છે, ભાજપના જે નેતાઓ છે તે ગુંડાઓની જેમ આદિવાસી વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. લગભગ 8 થી 10 મિનિટ સુધી તેમણે પોતાની પીડા, પોતાની વાત અને ચૈતર વસાવાના સીધી રીતે વખાણ અને ચૈતર વસાવા જ એકમાત્ર એ આદિવાસી પટ્ટામાં આશાનું કિરણ છે, એ ગરીબો માટે અને ત્યાં લોકો લડી રહ્યા છે તેવી વાત કરી. એ તમામ વસ્તુ સાંભળીને મને એક વાત જરૂરથી કહી કે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એ હવે ધીરે ધીરે વધી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ એ વ્યક્તિની વાત, કારણ કે ટેલિફોનિક વાત એમના પરમિશનથી આ રેકોર્ડ આપણે કર્યું છે અને તમને સંભળાઈ રહ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં એક સામાન્ય આદિવાસી નાગરિકની ફિલિંગ શું છે ચૈતર વસાવાને લઈને અને સામાન્ય રીતે જે ભાજપને લઈને શું ફિલિંગ છે. અને એટલા માટે આપણને લાગે છે કે શું સ્થિતિ અને આમ આદમી પાર્ટીની મજબૂત સ્થિતિ કેમ થઈ છે આદિવાસી વિસ્તારોમાં. આવો સાંભળીએ આ સમગ્ર રેકોર્ડિંગ. ના તમે કોઈ ઝઘડિયાવાળી ઘટના કહેતા હતા, કહો હવે શું કહેતા હતા, એમાં શું ઘટના? એમાં જે પેલા વ્યક્તિને ચૈતરભાઈ જે લાફો માર્યો છે ને એ સત્ય ઘટના ઉપર જ મારી, એમાં કોઈ ભૂલ નથી ચૈતરભાઈની. અચ્છા, કેમ પણ તમને કેમ લાગે છે ઉભેશ સાહેબની ચૈતરભાઈ સાથે? કેમ કે એ વ્યક્તિ હે ને બિહેવ એવું કરીએ ચૈતરભાઈ જોડે, કેમ કે આપણી જોડે એવું બિહેવ કરે તો હું પણ એને લાફો મારી શકું. અચ્છા, હા, કે એને બોલવાની સભ્યતા પણ નથી અને બીજાના સપોર્ટ થી એટલો બધો કૂદ્યો એ. અચ્છા, કેમ કે જે મૃતદેહ મરી ગયેલો એનો કોઈ સંબંધી નથી, કોઈ લાગો જ નથી, તો એટલો એ જો કેમ એટલી બધી ધમકી બતાવે એ કેવું મારું. કેમ કે મેં મુદ્દો આખો મેં સુરત ની અંદર ફોન કર્યો, બધે ફોન કર્યા, સપોર્ટ બધે માહિતી લઈને પછી તમને મેં ફોન કર્યો. અચ્છા, હા, કેમ કે એ વ્યક્તિ ભાજપ બાજુનો એને સપોર્ટ છે અને એને પોલીસ વાળાએ બહુ સપોર્ટ મારેલો છે એટલે એ વ્યક્તિ એટલો બધો કૂદ્યો. અચ્છા, તમને એવું લાગે છે કે ત્યાં પોલીસે સપોર્ટ થી આ બધું કરાવ્યું છે, એવું છે? હા, 100%. કેમ કે આપણે આમાં રિયલી જોવા જડે છે જે ઇન્સ્પેક્ટર પોલીસ છે ચૈતરભાઈ ની કેવા ધમકીથી વાત કરે છે, તો પછી પેલો છૂટો દંડો મારે છે ચૈતરભાઈ ને, ત્યાર સુધી પોલીસ કોઈ કશું નહીં કરતી, તો પછી આપણે 5 વર્ષનું છોકરું પણ કહી દે કે આમાં સપોર્ટ છે. 5 વર્ષનું છોકરું પણ કહી દે કે ભાઈ આ 100% પોલીસ વાળાનો સપોર્ટ છે. મેં કે એ છોકરો એટલી બધી ધમકી બતાવે કે પોલીસ એમને કઈ ના શકે. કહી શકે, કેમ ના કહી શકે? હા, એ કેવું મારે. કેમ કે હું એને એક સત્યવાદી માણસ છું. કેમ કે આજ લગી મારી 36 ઉંમર થઈ ગઈ ને તો હું સાચું બોલવાળો મારા. હા, કેમ કે હું અમે સત્યવાદી ઉપર ચાલી રહ્યા, કોઈ દાડો કોઈનું ખોટું નહીં કરતા. હા, કેમ કે ખાલી સારી માની જાઉં છું. પછી ખબર છે તમને પોલીસે ચૈતરભાઈ ઉપર ને એ લોકો પર કેસ કર્યો છે, ખબર છે? હા, બધી ખબર છે. કેમ કે ખોટો કેસ છે. મારી પાસે સમય નથી એટલે હું તો ઝઘડી આવવાનો છું, મારો વિચાર છે. અચ્છા, કેમ કે ખોટો કેસ છે. કેમ કે મેં જોયું છે, રિયલી વિડીયો જોયો છે મેં કે પેલા ભાઈને કઈ કશું પોલીસ વાળા કઈ નહીં કહી શકતા, છૂટો દંડો મારે છે અને પોલીસ ચૈતરભાઈ ને દબાવે છે. કયા હિસાબથી દબાવે છે એમ કેવું મારું. કેમ કે એમને તો ઉલટો સપોર્ટ કરવો પડે ચૈતરભાઈ ને, કે આ ચૈતરભાઈ જે કરે છે તો શાંતિ રાખ, પેલા ભાઈને બેસાડવો પડે. તો પછી કેટલો એમને સપોર્ટ થાય. ભાઈ છે પેલા એમએલએ જોડે એટલી બધી ધમકી બતાવે તો પછી સમજી જવું પડે આપણે એમ. તમને લાગે છે એવું કે આ ભાજપ વાળાને બધી કરેલું હોય આમ? અરે 100%. હું તો વર્ષોથી કહું જ છું આ. કેમ કે જો એક વાત કરીએ, પેલા આપણે મતદાન આપ્યું, બરાબર, પછી આધાર મતદાન, એટલે આપણું આખું અસ્તિત્વ ભારતને આપી દીધું. આમ આપણે ભાજપ સરકારને એક દિવસ એવો આવશે ને કે આ જગ્યા ખાલી કરો તો આપણે ખાલી કરવી પડશે. કેમ કે માણસો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. કેમ એવો વિકાસ કોઈ ગરીબ ને કોઈને ઘર આપ્યું,
કોઈને જમીન આપી એવું સરકારે કહ્યું? આ તો કઈક રસ્તા બતાવી દીધા, કઈક સ્ટેચ્યુ બનાવી દીધું. અરે ગરીબ ને કઈક રસ્તામાં પડીને માણસને સહાય કરો તો ખબર પડે કે ભાજપે આ સહાય કરી. કોઈ એમએલએ એવો કયો કે ઘરે ઘરે ભાજપનો ઘર ઘર હમણાં છોટાઉદેપુરમાં વાત આવી કે આજ લગી ભાજપનો કાર્યકર્તા કોઈ આવ્યો જ નહીં, ચૈતરભાઈ આવ્યા એમ કીધું. તમે જે હે ખોટું કામ નથી કરો, સત્યવાદી ઉપર ચાલો એમ કહું તો ભાજપને રિયલ જ કહું. તમે ખોટું કેમ કે કોઈ ગરીબને સહાય તમે ઘર અપાવો એને કઈક જમીન અપાવો, રસ્તા જંગલમાં કઈક પડી જાય એમને મદદગાર બનો. કંપનીઓમાં જઈને તમે શું માથાકૂટ કરો? કંપનીઓમાં પોલીસ વાળા કંપનીને સપોર્ટ મારે. અત્યારે 783 રિટાયર છે, કોઈ મજદૂરને નહીં મળતા કેમ કે બધે પાસે લૂંટી જ રહી છે. 100%. તમને લાગે છે કે આ હર્ષ સંઘવી ને એ બધા ત્યાં પ્રચારમાં ગયા હતા તો તેમ છતાં પણ ચૈતરભાઈ આ બધા મળીને મહેનત કરીને આ નર્મદા જિલ્લો જે છે જિલ્લા પંચાયત જીતી લીધી અને એટલા માટે પણ આ થયું હોય એમ હર્ષ સંઘવી એ લોકોએ કરાયું હોય? અલે ભાઈ આ બધી મિલી ભગત છે. ચૈતરભાઈ એક સિંહ માણસ છે. ચૈતરભાઈ સત્યવાદી ઉપર ચાલે એટલે ચૈતરભાઈ જીતી જ જાય. આમાં તો પેલા મશીનોમાં બધું ડુપ્લિકેટ કરી નાખે. 100 વોટ નાખો તો 25 વોટ આમ આદમી પાર્ટી જાય ને 75 વોટ ભાજપમાં જાય એટલે મશીનોમાં કોઈ ફરક ના પડે. બાકી એક કાયદેસર મતદાન થાય ને તો બધું બેસી જાય, ભાજપ સરકાર બધી બેસી જાય નીચે. આ તો બધા પણ તમને લાગે છે કે આદિવાસી વિસ્તારમાં ભાજપે કામ કર્યું હોય, ત્યાં કામ કરે છે, સારો વિકાસ કરે છે, બધું વાત કરે છે ને આ લોકો હર્ષ સંઘવીને? અત્યારે મોદી સાહેબ બી આવ્યા હતા ડેડિયાપાડામાં, તમને ખ્યાલ હોય તો. અરે પેલા મનસુખ વસાવા લાઈવ મીડિયામાં બોલે ને એકદમ ખોટો માણસ બોલે છે, એમાં એકદમ બધું ખોટું બોલે છે કે ગેરમાં આવે છે. એટલે કોઈ માણસ ગેરમાં આવે, હું તમને ખોટી વાત કરવાથી મને શું મળે? એ મીડિયામાં જે બોલે છે મનસુખભાઈ એ કાયદેસર ખોટું બોલે છે કે આ કર્યું પેલું કર્યું. કયું કામ દેખાય છે એમ કેવું મારું? હું તો સત્ય જ બોલું કેમ કે મારું રેશન કાર્ડ યાર બંધ કરી દીધું તો હું જોવા ગયો તો ભાજપ વાળા મને બે આમ તેમ વાતો સંભળાવી. તમારું રેશન કાર્ડ બંધ કરી દીધું એમ? બંધ થઈ ગયા. કેમ તમારું રેશન કાર્ડ બંધ કરી દીધું? અલે ભાઈ હું જોવા ગયો તો કે એ ગોદામ વાળે બંધ, આપડે દુકાન વાળે બંધ કર્યું, દુકાન મામલતદાર માં જો કે એ ઉપરથી બંધ કર્યું તો મારે જવું કઈ બાજુથી હું રેશન કાર્ડ ચાલુ કરવું હોય? આવું તો તમે જેની નજરે આપણે જોવા જઈએ ને કાયદેસર ભાજપમાં હે ને આટલું રેકોર્ડિંગ મહિના કરતા પણ કાયદેસર ભાજપમાં ગુંડાગીરી ચાલે એ મને ખબર પડે. બરાબર છે. કેમ કે મેં હાલોલ ની અંદર જયારે કંપનીમાં યુનિયન કર્યું હતું ને કેમ કે મને ખબર પડી છે કેમ કે 100% ભાજપ વાળાની ગુંડાગીરી ચાલે. અત્યારે કોઈ પ્રજાને સપોર્ટ નથી મળતો. આમ આદમી પાર્ટી જઈને માણસને સારું કરે, ભાજપને તો આવે એટલે બધા લાઠીચાર્જ ચાલુ કરી દે. એટલે પોલીસ સરકાર ગરીબોના પૈસાથી નોકરી કરે, આપણા ટેક્સથી પગાર મળે. કાંઈ સરકાર પૈસા નથી આલતી. આ જે માણસો આ મજૂર નોકરી કરે ને એમનો પગાર લે પોલીસ વાળા. 100%. આપણા ગુલામ છે, આપણે ગુલામ નથી. આ ભારત દેશ આઝાદ તંબુરો આઝાદ છે તો આપણે ગુલામી કરીએ. આ સમગ્ર રેકોર્ડિંગ સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા યુટ્યુબ ચેનલ ઉપર જઈને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.